મામેરામાં શું શું આવ્યું એ કરે છે બેટરી હાથે કરી લે છું ને મારા સસરા અને મારા નણંદ આવી ગયા છે તેડવા માટે. જો હેલ આવી છે પિત્તળની. મજામાં મજામાં તમે શું કરો છો મારી જોડે? કોણ માલવા આવ્યું તને ભાઈ? ચીકી. કોનું? ગાડી કાઢે જોયો ગુંજી મામન સામરિયાને બાર. ફાઇનલી હું ને ભવ્ય જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો જો અમારે તો મેરેજ મસ્ત મજાના પતી ગયા છે અને ઘરે તો એકદમ હાવ હુનકાર થઈ ગયો છે. આમ કોઈ આમ દેખાતું જ નથી. અડધા વયા ગયા મારા નણંદને, અમુક આજે જ આવશે ને એવું બધું છે. તો જો હું આજે કાલ સાંજે 5:30 વાગે દાત્રાણા આવી છું આટો મારવા. અને મેરેજ પછી રાત રોકા જાય પડે કેમ કે વરાજાન પોઈખો હોય ને મામેરું ભર્યું હોય ને એટલે બધા કહે કે રાત રોકા એક જાવી પડે. એટલે જમીએ તોય હાલે ને રાત રોકા કેમ કે હું રાત રોકાણી કેમ કે હું આવી તે દિવસથી 20-22 દિવસ થયા ગામડે છું પણ અહીંયા ઘરે આવી જ નહોતી. આજે આવી છું. મેં કીધું એ બાને મારા આટોય મરાઈ જાય અને રાતે રહેવાઈ જાય. તો એ બાને હું આવી છું દાત્રાણા આજે. અને જો કાલ સાંજની આવી છું પણ પછી કાલ વ્લોગ શૂટ જ ના કર્યો કેમ કે હું કાલે પછી મેં કીધું બધા હારે બેસી લઉં આજે વાતું ચીતું કરી લઉં ને સવારથી વ્લોગ શરૂ કરીશ. અને જો મારે બપોરે તો જમીન નીકળવાનું પણ છે કેમ કે મારા સસરા ને એ લોકો અહીંયા સગાઈ કરવા માટે આવ્યા છે. અમારા કુટુંબમાં મેરેજ છે તો અમારા સાસુ સસરા અને બધા આવ્યા છે મારા નણંદને. તો એ મને બપોરે જમીન લેતા જશે ને મારા દેરાણીને અમારે હનુમાનગઢ તેડવા જવાની છે. તો ત્યાંથી તેડીને પછી હું પાછી ઘરે વહી જઈશ. તો જો અત્યારે માન બાપુ બધા શું કરે એ તમને લોકોને પણ બતાવું. અને મામેરું અમુક કે તમારું કેમ મામેરું ભરાણું, તો પછી એમાં એવું હોય કે મારા સાસુનું મામેરું ભરાણું છે અને મારા દેરના મેરેજ હતા એટલે ભાભીનું ભરવાનું હોય મામેરું ને એવું બધું હોય. ખબર નહીં પછી મને ડિટેલ તો નથી ખબર પણ હોય એવું બધું. તો મારું મામેરું ભરાણું હતું અને મામેરામાં શું શું આવ્યું એ તમને લોકોને હું ચાલો ઘરે જઈને બતાવીશ, બધું ડિટેલમાં કહીશ. તો અત્યારે સાલ ઓઢીને રખડું છું કેમ કે સ્વેટર ભૂલી ગઈ ઘરે અને અહીંયા ઠંડી પણ એટલી છે ને તો મેં કીધું હવે સાલ ઓઢીને રખડું છું. ચાલો બધા શું કરે એ તમને પણ બતાવું. આપુ જો અહીંયા બુલેટની બેટરી ચેન્જ કરે છે. ખરાબ થઈ ગઈ કે ચેન્જ કરે છે બેટરી. હાથે કરી લે. મને તો જો જોતી હતી હું કે બુલેટની બેટરી હાથે ચેન્જ થઈ જાય સારું કહેવાય. જામફળ જો આમાં જામફળીના છે બહુ મસ્ત મીઠા થાય છે. જામફળ એ બહુ થયા કામાં જો માં. આ જો અમારું રસોડું છે. હું કોક દિવસ હોમ ટૂર કરાવીશ તમને બધાને. અને માં અહીંયા શું કરે? નાસ્તાની તૈયારી કરે. મેં તો કરી લીધું, હવે એને બાપુને બાકી. જો મસ્ત સવારનો તડકો. અમારા ફળિયામાં મને બહુ મજા આવે. જામફળ ને હાલો આપણે જોઈ લઈએ બધું કેટલું કેટલું થયું. જો આ મારા ફૂલ મસ્તના છે અલગ અલગ કલરના. માએ બહુ સારું વાવ્યું છે બધું. આ કલર તો જો માં ફૂલના હારા અલગ અલગ પિંક ને કેસરી ને પીળા ને લાઈટ પિંક ને. આ શેનું ઝાડ કહેવાય? ફૂલ છે એ તો મને નથી આવડતું. મસ્ત વાવ્યું છે. આ જો ટમેટી વાવી. ટમેટા ક્યાંમાં ઝીણા ઝીણા આવી રહ્યા જો હું હમણાં મેં જોયા. ધાણા ને ટમેટા ને ક્યાં લસણ લે લસણ વાવ્યું. હા સાંજે તોડીને આવતા હતા ટમેટા શાક નાખવા. કેવું એટલું કેટલું વાવ્યું. પોપિયા પાકલતા દેખાતા જ નથી, કાચા દેખાય. આવી જામફળી વાઈ જામફળી કે ટીકુડી જો તો
ના 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 ચીકુ કેવા હે તુલસી ને ક્યાં આંબામાં ને હા ઈ બાપુ દેખાડતા હતા મને પણ પાંદડા જો હું કા માંડ્યા હમ હા ઘાટું બહુ હે જામફળ તા જો માં મોટા મોટા બહુ આવ્યા આવડી જામફળ ના એને આપ્યા તા બહુ મસ્ત જામફળ ને આવ્યા એમાં ઓલું પાકેલું હે જો કેટલા હે કેવું ઝાડવા નીચે મસ્ત મૂકી દીધું પાણી ના પાણી હે એમાં મીઠો લીમડો અને બધી સુવિધા અમાર ફળિયામાં છે જો આ કેવું મસ્ત લાગે જે જમવામાં દાળ ભાત બનાવ્યા છે પછી રોટલી અને બટેકાનું શાક જોઈને જ ખાવાનું મન થઈ ગયું એવું જમવાનું બનાવ્યું છે તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું ને મારા સસરા અને મારા નણંદ આવી ગયા છે તેડવા માટે આજે મારા સસરા બે વહુને તેડવા જાય છે પહેલાં મને આવ્યા હવે અમને મારા દેરાણીને તેડવા જ નીકળશું તો જો રેડી થઈ ગઈ છું ને હવે અમે લોકો નીકળીએ હમણાં અમારો ભવ્ય ભાઈ આવ્યો છે ને બિચારો અહીંયા સૂઈ ગયો જો તો કેમ હું તો માખ્યું જોટે હરખો હુડાવી દઉં જો કેમ હું તો માટી મસ્ત લાગે The next day. હેલો ગાઈસ કેમ છો બધા કેમ છો બધા મજામાં મજામાં તમે શું કરો છો મારી જોડે અત્યારે અમે ગાડીમાં ધરાડ અમે ફરવા લઈ ગયા છીએ એ મને ધરાર ગાડી હાંકવાનું કે તું ધરાર જા ભાવ અમારા ગાડી ચાલુ કર્યા ગાઈડ થયો હે કા ભાઈ લીવર માયરા માયર થયો હે કે તમે અમને ચક્કર મરવો ને મરવો કા ભાઈ બહુડી કા એ બચેલા ઓલા બધા છોકરા બહુ જાજા હે ને એટલે મુંજાઈ ગયો હે કઈ બોલતો નથી અમારો ભવ્ય મારવીને જાવું ચક્કર મારવા ભાવ હે હેલો ગાઈસ કહી દે હા જા અમારો દીવ કા હેલો ગાઈસ જય મામાની ગાડીમાં દેહુ જય મામાની ગાડીમાં ધરાર જય મામાને લઈ જાય છે મજામાં હે કેવી બધી મસ્તીની મજા છે અને જો ભવ્ય ને આ 4-5 છોકરા મને ધરાર ફરવા લઈ જાય છે અત્યારે ને કેટલી વાર સમજાવું કેટલા જણા ન બેહો આટલા જણા ન બેહો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને આ જોતા 3-4 જણા એક અમાર છોટું આગળ બધા બેહી જ ગયા છે તો હાલો અમે નીકળી ભવ્ય સ્ટાર્ટ કરે છે કોણ મળવા આવ્યું તને ભાઈ કોનું એમ નહીં કોણ મળવા આવ્યું મારી સામું જોતા જય મામા કોને મળવા આવ્યા મને હે કોણ તું મને ભવ્ય ભવ્ય મળવા આવ્યા કા જય મામા એ શું કરસ કાંડો હે આ કે પાણી નાખ્યું આ બધું એ બધું પાણી ક્યાં નાખ્યું એ તો ખબર નહીં તાર દાદાને પૂછ ગુડ આફ્ટરનૂન મિત્રો તો અત્યારે ભવ્યનો મોટો ભાઈ એવો ઓમુ થોડા ઘણા ગીત અને જોક્સ કરશે એ જો સાંભળવા માટે હું કઈનું વિચારતો હતો મેં કીધું ઓમુ એનું નામ છે અને મેં કીધું ભાઈ તું કંઈક જોક બોક કર તો અમે તારો વિડીયો બનાવી એમને તો કેમ બનાવી તો એ કે હાલો તો હું થોડા ઘણા જોક કરું અને થોડા ઘણા ગીત ગાશે ઓમુ
તો હું તમને બતાવું એ કેવી રીતે ગાય છે. 2-3 છોકરા જો આ છે અમારો ભવ્ય છે. ભવ્ય હેલો ગાઈસ કહી દે. હેલો ગાઈસ કહી દે. આમ જો અમારી જો મે હેલો ગાઈસ. તો આ છે અમારો ઓમુ જે અત્યારે જોક્સ અને કરશે. હાવજના થરબાચી રે નાતે એવા ભયું છે મારા હારે એક તો ધારે ન મારે વિજયંતી માતા ભારે લંબી રસ કહે ગોરજ ના બરકા હમ કઈ નહીં તો હાર હા. થોડું ઘણું એને ભૂલાઈ જાય છે પણ કઈ વાંધો નહીં, કન્ટિન્યુ રાખે. તો ચાલ ભાઈ કન્ટિન્યુ કર. યમુના ના પાણી ગયા તારે કાના ને જોયા એમની અમને લાગી અરે કાના ને જોયા તારે જટક કાળા મારે હું તો ઓહો વરી ભૂલાઈ જાય છે ભાઈ. થોડું ભવ્ય તને યાદ આવે તો તું બોલાય છોટું. મારી ગુરુદેવી મેથી આ કહે હે મેથી કરે હે કહી નાખી હે મને. મારી ગુરુદેવી નીલે છે મારે લીલા રે છે મારી ગુરુદેવી નો દીવો અખંડ હરસે નથી લીધી મોરાલી તમારી રે કનૈયા લાલે નથી લીધી મોરાલી તમારી. હેલો ગાઈસ, મારું નામ વાવ છે. આજે હું તમને 2-3 જોક્સ કહી સ્ટાર્ટ. ये तो सारी आ रहा है मैं तो डर गया આ મેથી બોહી નાખી એનું. આ ભાવિયા બોલ બીજું. अब मैं तुमको एक दूसरा जब मेरा बोलिया मेरा भाई छोटा भाई भला ये भला दीदी ढूंढे और मैं अक्ल में थोड़ा पागल हूँ पागल. ये मेरा भाई छोटा भाई जी ભાઈ ઓમનો ભાઈ દિવ્યસ પણ થોડા ઘણા જોક્સ કરશે. આ બોલ બોલ મારો ભાઈ. एक शनिवार एक भाई दारू पीने आयो हनुमान ने मंदिर બરોબર. તેને પૂજારી બેઠા હતા ને તે કાઢ્યા પછી હા તે પૂજારી કાઢ્યા ને પછી હનુમાન દાદાને કે ઓળખાણ પડે ઓહો તી કે હને 4000 રૂપિયા રોકડા દેજે નકર હગી નહીં થાય. હું તલવાર હા હગી નહીં થાય. હાલો પછી હેને બીજે દી થયો તી અહીંયા પૂજારી બેઠા હતા ને તે બધાની સામે દિવાલ કરી નાખી તે જિંદગી મૂતી રાખી દીધી. તી બીજે દી હવારે ઉઠીને આવ્યો કે તારા બાપા ક્યાં તી ઓલો ભાઈ બોલ્યો કે પછી લ્યો હાલો હાલો બીજો કરે. नमस्ते, मेरा नाम वो है. मैं आज से फिर से एक जोक बोलूंगा. एक आदमी था, वो एक वाछड़ा दादा के मंदिर पे गया હા બરોબર. और उसके मंदिर में टन टन आती नहीं हुई थी तो भी टन टन टंकोड़ी बजाता था. पंडित जी बोला अरे बाबा ये क्या टंकोड़ी बजाया है, अभी आती तो हुई नहीं. तो एक आदमी बोला કે જોઈ પાઇટર ઉતું ચલાવું ચડાવી દે હરખું યાર. હવે શું કરવું તારે? પાણી વાળવા જવું છે. અહીંયા આવતો રે. હેલો ગાઈસ, કેતા બોલ્યો પાણી વાળવા જાવ છું કેતા લાઈ કોઈ ઉતારે પાંચ ચડાવે ભાવ અમારો. કા ભાઈ આઈ કુચલ ઓયો પાણી વાળો જાય છે ત્યારે હાલ બાબુ આપણે પાણી વાળવા જાવ ઉતા પે જા. શું કરવા ગયો તો ભાઈ? ઉતારી લઉં શું કરવા ગયો તો? જોતા ભરાઈ ગયું. પાણી વાળવા ગયો તો? हेलो गाइस, मैं आज आपको 2 गीत सुनाऊंगा. द्वारिका दे जोयो गुंती ममन सामरिया ने भारी जोयो रुखेला रुकमणी जो તે ભૂમિમાં સુબુધ હોય હું તો જશો દાનો લાયો નંદી આકર તારો ચોરી માં કર કાનારો એ
ડાકોર ના ઠાકોર તારા પદ ચડવા જા ખોલ 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 ડાકોર ના ઠાકોર તારા બંધ જરવા જા ખોલ ખોલ ખોલ. તો ફાઇનલી હું અને ભવ્ય ઘણા બધા વિડીયો બનાવ્યા અને મજા પણ આવી. કાં ભાઈ મજા આવી ને? હું ચાવેલી આવું ટ્રેક્ટર રાખવાનું કહે છે પણ ચાવી નથી આવી ભાઈ. આપણે બધા ગાયસને કહી દે કેમ છો બધા? ભલે ચાવેલી આવું નહીં પેલા એમ કેમ છો બધા? ઇલેક્ટ્રિક ચાવી એ નહીં બોલે કારણ કે એ અત્યારે બહુ એની મોજમાં છે અને એને બહુ મજા આવે છે અત્યારે. તો કા ભાઈ તાતા કહી દે તાતા. મજામાં હો ને બધા? તો હવે તો ભવ્ય પણ વલસાડ જાય છે. કઈ બાજુ જાવું? આ બધું ચાવું લગન કરવા હા લગ્ન કરવા જાવું. તારે આવું? કેના હે કીના કેના કીના કેના તું કે કેના લગન આપણે ડિસ્કો કરવાનો છે કે નથી કરવાનો? કેના લગન કરવા જાવ આપણે છે ને એના લગ્ન કરવા જાવું. આવું તારે? નમસ્તા હા એટલે હા એટલે આ કેવી ચાવ છે આપણી બુલેટ છે બુલેટ જો ઘરે પડ્યું હું. તો આ કેવી મામેરામાં મારી માટે એક સાડી આવી પિંક કલરની, રાણી પિંક. પછી આ મસ્તની રેડ કલરની શાલ આવી છે. આ જઈના કપડાં અને આ જો હેલ આવી છે પિત્તળની. એ મેરુભાઈને એણે લઈ દીધી છે, ભરતભાઈને એણે મામેરામાં. આ એટલા કપડાં, આ હેલ અને આ સોનાનો ચેન બહુ મસ્ત છે રનિંગમાં પહેરવાનો. આ ચેન આવ્યો છે, મામેરો આવ્યું છે ને 5000 રૂપિયા આવ્યા છે. કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટ કરજો. મતલબ કે કપડાં ને ચેન અને આ હેર.